હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરવાની છું બજારમાં મળતા મેથી ક્રેકર્સ એટલે કે મેથીની ચિપ્સ. તો આ એકદમ સરસ ટેસ્ટી છે, ચા સાથે ખાવાની મજા પડે તેવી છે અને એમાં પણ મેદાનો બિલકુલ પણ ઉપયોગ કરવામાં આવતો નથી, એટલી હેલ્ધી છે. તો મેથી ક્રેકર્સ બનાવવા માટે અહીંયા આપણે 2 વાટકી જેટલો ઘઉંનો ઝીણો લોટ લઈશું, જે રોટલીનો લોટ આવે છે એ લેવાનો છે. ત્યાર પછી અડધી વાટકી આપણે સોજી લઈશું અને 3 ચમચી જેટલો આપણે ચણાનો લોટ લઈશું. તો હવે આ 3 લોટમાં આપણે સ્વાદ પ્રમાણે 1 ચમચી જેટલું મીઠું લઈશું અને ત્યાર પછી 1/4 કપ જેટલું તેલનું મોઈન લઈશું. અહીંયા તમે તેલ ગરમ કરીને પણ લઈ શકો છો. તો અહીંયા 2 હાથની મદદથી આપણે લોટને સારી રીતે મોઈન કરવાનું છે. તો એકદમ સરસ મુઠ્ઠી પડે ને એવું મોઈન આપણે લોટમાં લેવાનું છે. તમે અહીંયા તેલની જગ્યાએ ઘી પણ લઈ શકો છો. તો એકદમ સરસ આ રીતનું આપણે મોઈન કરવાનું છે. હવે અહીંયા આપણે એક પેન લઈશું, એની અંદર 1 ટીસ્પૂન જેટલું આપણે ઘી લેવાનું છે અને અહીંયા મેં 1 કપ જેટલી મેથીને પાનને સારી રીતે ધોઈ અને આ રીતે ઝીણી સમારીને લીધી છે. તો અહીંયા મેથીને આપણે થોડી ફ્રાય કરવાની છે. તો આ રીતે થોડી મેથી આપણી સોફ્ટ થાય ત્યાં સુધી આપણે મેથીને શેકવાની છે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણા મેથી થોડી સોફ્ટ થઈ ગઈ છે. તો હવે એની અંદર આપણે જે 2 વાટકી લોટની સામે આપણે 1 વાટકી પાણી લેવાનું છે અને હવે મસાલા આપણે બધા આની અંદર કરશું. તો 1 ટીસ્પૂન આપણે ચીલી ફ્લેક્સ, 1/2 ટીસ્પૂન જીરું અને 1 ટીસ્પૂન સફેદ તલ લઈશું અને 1/2 ટીસ્પૂન અજમો લઈશું અને આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરવાની છે. અને આ બધી જ વસ્તુને આપણે સારી રીતે એક ઉભરો આવે એટલે કે આ રીતે ઉકળવા લાગે ને ત્યાં સુધી આપણે કરવાનું છે. તો આ રીતે આપણે એક સરસ મસાલો તૈયાર કર્યો છે પાણીનો. હવે એને આપણે એક બાઉલની અંદર કાઢી લઈશું. તો આ મિક્સરને આપણે એક બાઉલની અંદર કાઢી લઈશું અને એને થોડું ઠંડુ થવા દઈશું. તો અહીંયા આપણું મિક્સર ઠંડુ થાય ત્યાં સુધી મેં એક મસાલો કરી લઈશું. તો 1 ટીસ્પૂન આપણે દળેલી ખાંડ લીધી છે અને 1 ટીસ્પૂન આપણે બ્લેક સોલ્ટ લીધું છે અને અડધી ટીસ્પૂન જેટલા આપણે લીંબુના ફૂલ લીધા છે. આમાં તમે કાળા મરીનો પાવડર પણ એડ કરી શકો છો. તો બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીને આપણે હવે એને સાઈડમાં મૂકીશું. તો હવે અહીંયા આપણું મિક્સર હાથને અડે એટલું ગરમ છે. તો હવે અહીંયા આપણે એનો લોટ બાંધીશું. તો થોડું થોડું પાણી રેડતા જઈશું અને સોફ્ટ એટલે કે પરોઠા જેવો લોટ બાંધીને આપણે તૈયાર કરવાનું છે. તો આ રીતે આપણે લોટને સરસ બાંધીને તૈયાર કર્યો છે. હવે થોડું તેલ લઈને આપણે લોટને સારી રીતે કેળવી લેવાનું છે. તો એકદમ આ રીતે લોટ બાંધીને આપણે સારી રીતે કેળવી લઈશું અને હવે એને આપણે ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. તો ફ્રેન્ડ્સ, તમે આવી રીતે લોટ બાંધશો ને તો તમારો લોટ એકદમ સરસ બની જાય છે. તો હવે આપણે 10 મિનિટ થઈ ગઈ છે. તો હવે લોટમાંથી આપણે એક નાનો લુવો લઈશું, એટલે કે આટલો આપણે શક્કરપારાનો રોટલો બને ને એટલો લુવો લેવાનો છે અને એની પાટલી ઉપર આપણે લોટ થોડો સ્પ્રિંકલ કરી લઈશું અને એકદમ સરસ પાતળી રોટલી વણી લેવાની છે. તો આ રીતે આપણે એની રોટલી વણી લેવાની છે. તો મેં અહીંયા રોટલીની થિકનેસ આટલી પતલી રાખી છે. અહીંયા તમારે રોટલીની જેટલી પતલી થિકનેસ રાખવાની છે. તો આટલી સરસ એકદમ પતલો આપણે રોટલી વણીને તૈયાર કરી છે. હવે એને આપણે કટ કરી લઈશું, પણ એ પહેલાં આપણે આ રીતે ફોર્કની મદદથી થોડા કાણા પાડી લેવાના છે કે જેથી અંદર આપણા ક્રેકર્સ ફૂલે નહીં. તો હવે અહીંયા તમે જો ચોરસ વણશો તો કટ કરવાની જરૂર નથી, પણ આ રીતે આપણે સાઈડમાંથી કટ કરી લઈશું અને એક સરસ ચોરસ રોટલી તૈયાર કરીશું. હવે અહીંયા આપણે ઊભા અને આડા કટ લગાવી લેવાના છે. તો આ રીતે આપણે માપના 1 ઇંચ જેટલા આપણે કટ કરીને તૈયાર કરીશું. તો ક્રેકર્સને આ રીતે આપણે કટ કરી લઈશું અને હાથમાં લઈ લઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ પતલા છે. તો ક્રેકર્સને તમારે કાણા પાડવાની જરૂર તો આમ નથી, કારણ કે આપણે બધા જ મસાલા પાણીની અંદર કર્યા છે. હવે આવી રીતે બધા જ આપણે ક્રેકર્સ બનાવીને તૈયાર કર્યા છે. હવે અહીંયા તેલ થોડું ગરમ થાય એટલે આપણે એની અંદર આ ક્રેકર્સને ફ્રાય કરવાના છે. તો જેટલા તેલમાં સમાય એટલા આપણે ક્રેકર્સ આની અંદર ઉમેરશું અને 2 થી 3 મિનિટની અંદર મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર જ એને આપણે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લેવાના છે. તો સરસ એકદમ ક્રિસ્પી એવા આપણા મેથીના ક્રેકર્સ રેડી છે. તો આ રીતે આપણે બધા જ ક્રેકર્સને તળી લઈશું અને એક બાઉલની અંદર કાઢી લઈશું. હવે એની ઉપર જે આપણે આ ખાટો મીઠો મસાલો તૈયાર કર્યો છે ને એ સ્પ્રિંકલ કરી લેવાનો છે. અહીંયા આપણે ક્રેકર્સ ગરમ હોય ને એ વખતે જ આપણે કરીશું ને તો એકદમ સારી રીતે પડી જશે. તો તમને એના અવાજ ઉપરથી જ ખ્યાલ આવી જશે કે આપણા ક્રેકર્સ એકદમ ક્રિસ્પી છે અને એકદમ ટેસ્ટી પણ છે.
તો અહીંયા આપણા મેથી ક્રેકર્સ એકદમ ક્રિસ્પી તૈયાર થયા છે. તમે એને ચાની સાથે પણ ખાઈ શકો છો અને એકદમ ક્રિસ્પી છે તો એને તમે એરટાઈટ ડબ્બામાં 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. તો તૈયાર છે એકદમ નાના બાળકોથી લઈને મોટાને ભાવે તેવા મેથી ક્રેકર્સ. એકદમ ટેસ્ટી છે તો જરૂરથી તમે ટ્રાય કરજો. મળીશું એક નવા વિડીયો